જૂનાગઢના ગીર પંથક સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે। સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી। મંતવ્ય ન્યૂઝ માધુપુર પાટા ઘેડ પહોંચ્યું હતું તો મધુવંતી સાબરી સહિતના પાણી દરિયામાં જોવા મળ્યા છે। તો ઉપરવાસમાં પડેલા વરસાદી પાણીના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। અહીં ખાસ કરીને દરિયાની નજીક ન જવા માટે સ્થાનિકોને સૂચના અપાઈ છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના ગીર પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ છે તો સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે હાલ અત્યારે તંત્ર એલર્ટ થયું છે તો લોકોને પણ દરિયાની નજીકના વિસ્તારોમાં ન જવા માટે સૂચના અપાઈ છે। તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીં આહલાદક નજારો સામે આવ્યો છે। જૂનાગઢ પંથક હોય, વિસાવદર પંથક હોય કે ઘેર પંથક હોય, હું આપણે પેલા તો એ કહીશ કે ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે ઘણા એવા જે ઘેર પંથકના ગામડાઓ જે સપ્પા કુંડળા છે, જે પાણીમાં ગરકાવ છે, હું પેલા તો એમનું પાણી ક્યાં જઈ રહી છે એમના દ્રશ્ય આપણે બતાવીશ કે આપ જોઈ શકો છો કે માધુપુર નજીક જે પાટા જે ગામ છે ત્યાં જે મધુવંતી જે નદી નીકળી રહી છે, જે ઘેર પંથક હોય, જે ઉપરવાસના જે વિસ્તારમાં જે વધુ વરસાદ હોય, તમામ જે પાણીઓ છે સીધા જે દરિયાને જે કનેક્ટ કરતા હોય છે તેવા જે દ્રશ્ય આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર કે આ તમામ જે દ્રશ્ય છે માધુપુર નજીકના જે પાટાના છે એ તમામ જે દરિયા સાથે જે પાણી મિક્સ થઈ રહ્યું છે, જે દરિયામાં જે તમામ પાણી જઈ રહ્યું છે તેના જે દ્રશ્ય છે। અહીંયા જે દ્રશ્ય આપણે જે નિહાળાઈ પાટા જે ગામ છે તેની નજીકના છે ત્યારે મધુવંતી સહિત ઘેર પંથકનું જે પાણી સીધું દરિયાને મિલન કરતું હોય તેવા દ્રશ્ય છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, માધુપુર।